તો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન કર્યું. વોટ ઇઝ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એન્ડ વોટ ઇઝ ધ સિલેબસ ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, અને આપણે એ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના જે સબ્જેક્ટ ટોપિક લેવાના છે એ ટોપિકના લિસ્ટ આપણે જોયા. મારે તમારો 1 કલાક લેવાનો છે અઠવાડિયાની અંદર. દર સોમવારે આપણો એક લેક્ચર આવે છે. થોડોક ફેરફાર થયો છે. જે બીજું લેક્ચર છે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ બીમ્સ, એ આપણે પછી લેવાનું છે. અને એ પહેલાં બેન્ડિંગ સ્ટ્રેસને રિલેટેડ એક ચેપ્ટર તમારું આવે છે, that is moment of inertia. So we will start with the moment of inertia because it is important chapter for other related chapters. બીજા ચેપ્ટરની અંદર આનો રેફરન્સ આવે છે. સો વી રિક્વાયર્ડ ટુ લર્ન ફર્સ્ટ ધીસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને ત્યાર પછી આપણે બીજા ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો 4 કલાક આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર લેવાના છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ કનેક્ટેડ ટુ સેન્ટર ઓફ ગ્રેવિટી and centroid. So center of gravity means it is the CG of any section, and centroid means it is the centroid of any area. In CG, center of gravity, there is a mass, and in centroid there is area only. So in CG the section have thickness also, while in centroid it has only area, length and breadth. No thickness will be there. So only difference is this, centroid and center of gravity. So these two are related with the moment of inertia. આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટ્રોઇડ આ બંને વસ્તુ એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટની અંદર ભણી ગયા છીએ. એની અંદર આ વસ્તુ આવી ગઈ છે. સો દેર ઇઝ વન ઇક્વેશન ઓફ સેન્ટ્રોઇડ, ઓર યુ કેન સે સીજી, એન્ડ ધેટ ઇઝ A1 x1 પ્લસ A2 x2 પ્લસ A3 x3 પ્લસ likewise divided by A1 plus A2 plus A3 plus F dot dot dot. This is the equation for x bar, center of gravity with reference to x-axis. Same way y bar, center of gravity with reference to y-axis, it is A1 y1 plus A2 y2 plus A3 y3 plus likewise divided by A1 plus A2 plus A3. આવું કંઈ યાદ આવે છે? આ વસ્તુ તમે એપ્લાઇડ મિકેનિક્સની અંદર ભણી ગયા છો, સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ વેરિયસ સેક્શન. તો અહીંયા જે A1 છે બંને ઇક્વેશનની અંદર, A1 is the area of our selected section. X1 છે તો X1 is the distance of that area with reference to x-axis, and Y1 means it is the distance from y-axis of particular area. Now suppose we say that there is a T-beam. એક T-beam છે. આ T-beamનું આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું છે. તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવા માટે તમને ખ્યાલ છે કઈ રીતે શું કરવાનું છે. તો ફરીથી આપણે એક વખત આનો રેફરન્સ લઈએ અને રિવિઝન કરીએ. તો અહીંયા T-beamને આપણે 2 સેક્શનની અંદર ડિવાઈડ કરીએ. એક ઊભો સ્ક્વેર છે, એક ઊભો રેક્ટેંગલ છે, અને એક આડો રેક્ટેંગલ છે. હવે આનો ડાયમેન્શન ધારીએ 10 mmની થિકનેસ છે અને 100 mmની વિડ્થ છે, જ્યારે અહીંયા 100 mmની ડેપ્થ છે અને 10 mmની
વિડ્થ છે. તો આ ટી બીમ માટે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું છે. જો સેન્ટર ઓફ ગ્રેવિટી મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટેનું પહેલું પગથિયું છે. તો ખાસ આપણે પહેલાં સેન્ટર ઓફ ગ્રેવિટી સમજવું જરૂરી છે. એક વખત સેન્ટર ઓફ ગ્રેવિટી સમજાઈ જાય પછી જ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર આગળ વધીશું. તો પહેલી વાર એક એક્ઝામ્પલ ગણી લઈએ કે સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ રીતે શોધી શકાય. તો ફરીથી અહીંયા આપણે જોઈએ કે ટી બીમનું જે સેક્શન તમને આપેલું છે એ સેક્શન 100 mmની એની વિડ્થ છે, 10 mmની થિકનેસ છે. આ એનો ફ્લેંજ પાર્ટ છે અને વેબ પાર્ટ છે એમાં 10/100 10 mmની વિડ્થ છે અને 100 mmની થિકનેસ છે. તો અહીંયા A1 એટલે ફ્લેંજનો એરિયા 100 × 10 1000 યુનિટ. હવે યુનિટ એટલે mm² હોય અથવા તો cm² હોય કે મીટર² હોય, વોટ એવર. આપણે અહીંયા એને યુનિટ તરીકે ગણતરીમાં લઈએ. ઓકે. ત્યાર પછી A2. તો A2 એ પણ નીચેના વેબનો એરિયા 100 × 10 1000 યુનિટ. X1. હવે X1 ખાસ જુઓ કે X1 શું છે. તો X1 છે એ આપણા ફ્લેંજનો એક્સ એક્સિસ રેફરન્સથી ડિસ્ટન્સ છે. તો અહીંયા જે એનો એક્સ એક્સિસ છે એ એક્સ એક્સિસને પરપેન્ડિક્યુલર એટલે કે એક્સ એક્સિસ ઉપર એનું ડિસ્ટન્સ કેટલું છે એ શોધવું છે આપણે. તો અહીંયાથી એના સીજીનું ડિસ્ટન્સ એને આપણે X1 કહીએ. તો અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ એનું X1 ડિસ્ટન્સ હશે. તો X1 will be 100 / 2, it is 50. સેમ વે X2 કેટલું થશે. તો X2 પણ અહીંથી આનું સેન્ટર જોવાનું છે. તો એ પણ 100 / 2 થશે, 50. બંને સરખા થાય છે. X1 પણ 50 છે, X2 પણ 50 છે. જ્યારે X1, X2, X3 બધા એક સરખા થાય એનો મતલબ એ થાય કે આપણું સેક્શન છે એ એક્સિસ ઉપર સિમેટ્રિકલ છે. એનો મતલબ કે X⁻ની વેલ્યુ પણ 50 થશે. આ ખાસ ખ્યાલ રાખો, X⁻ની વેલ્યુ પણ 50 થશે. આનો મતલબ એ થયો કે આપણું જે સેક્શન છે એ સેક્શન આપણું એક્સ એક્સિસને સિમેટ્રિકલ છે. એટલે કે એને વાય એક્સિસથી બે ભાગ કરીએ તો મિરર ઇમેજ મળે. અહીંયા જુઓ તમે, આપણને આ મિરર ઇમેજ મળે છે. અહીંયા એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો વાય એક્સિસના બે ભાગ કરીએ તો વાય એક્સિસ ઉપર બંને બાજુ સરખો મિરર ઇમેજ એટલે વચ્ચે અરીસો મૂકી દો અને અરીસાની બંને બાજુ એક સરખું ફિગર દેખાય એ ટાઈપનું તમે વચ્ચે એક્ઝેક્ટલી અહીંયા એક ફિગર અરીસો મૂકી દો તો બંને બાજુ સરખું ફિગર છે. તો જે એક્સિસ ઉપર તમને આ વસ્તુ દેખાય એને પરપેન્ડિક્યુલર એક્સિસ ઉપરનો સેન્ટ્રોઇડ તરીકે ગણતરીમાં લેવાય. એટલે કે અહીંયા આનું સેન્ટર 50 છે તો એનું X⁻ પણ 50 થશે. હવે Y1 ગણીએ તો Y1 છે એ નીચેના રેફરન્સથી એનું વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું થાય. તો આ ઉપરના ફ્લેંજ માટે Y1 થશે 100 + 10/2 એટલે કે 100 + 5 100 + 10/2. અહીંયાથી 100 અને આનું અડધું એટલે 5 તો 105 યુનિટ. Y2 કેટલું થશે. તો નીચેના ફિગરનું સેન્ટર Y2 નીચેના ફિગરનું સેન્ટર એટલે કે 100/2 50 યુનિટ. તો 50 યુનિટ થઈ ગયું. હવે Y શોધીએ Y⁻. તો A1, A2, Y1, Y2 આ આપણી પાસે બધા ફિગર છે. અહીંયા આપણે ઇક્વેશન લખ્યું હતું A1 Y1 A2 Y2 A3 Y3 / A1 + A2 + A3. આપણી પાસે ફક્ત બે જ ફિગર છે, બે જ સેક્શન છે. તો અહીંયા આપણે ફક્ત A1 Y1 અને A2 Y2 આવશું. તો A1ની વેલ્યુ છે 1000, Y1ની વેલ્યુ છે 105 પ્લસ A2ની વેલ્યુ છે 1000, Y2ની વેલ્યુ છે 50 ડિવાઇડેડ બાય A1
1000, A2 1000. તો આનું સોલ્યુશન કરીશું એટલે આપણને મળશે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ અવર સેક્શન. તો આ વેલ્યુ ગણવાની થાય, તો આ વેલ્યુ આપણે ગણીએ તો એ જે વેલ્યુ આવશે એ એનું વાય બાર થશે. ધેટ મીન્સ કે એક્સ બાર વાય બાર આ ફિગરનું સેન્ટર આમાંથી પસાર થશે, આ વેલ્યુમાંથી પસાર થશે. તો અહીંયા આની કિંમત જે આવશે એ કિંમત આપણે ગણતરી કરીએ તો 105,000 પ્લસ 50,000 ડિવાઈડ બાય 2000. તો આની વેલ્યુ ગણાશે 155,000 200,000. તો અહીંયા જે વેલ્યુ આવી એ વેલ્યુ થશે 78.5, 74.5. 150 અડધા ગણો એટલે 75 અને બીજા 5 અડધા ગણો 2.5, તો 77.5 થશે. તો અહીંયાથી આ ઇક્વેશન, આ સેન્ટર, આનું જે વેલ્યુ આવશે એ વેલ્યુ ગણાશે 77.5. સો એક્સ બાર ઇઝ 50 અને વાય બાર ઇઝ 77.5. તો અહીંયાથી આ વેલ્યુ જુઓ, ઉપરથી આ વેલ્યુ જુઓ, તો ધીસ ઇઝ ધ સેન્ટ્રોઇડ ઓર સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ અવર સેક્શન. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સેન્ટર ઓફ ગ્રેવિટી દરેક સેક્શન માટે આ રીતે શોધવાની થાય અને એના માટેનું જે સૂત્ર છે એ A1 x1 A2 x2 A3 x3 upon A1 plus A2 plus A3, A1 y1 A2 y2 A3 y3 upon A1 plus A2 plus A3. આ સેન્ટર ઓફ ગ્રેવિટીનું સામાન્ય સૂત્ર છે. જે એક્સિસ ઉપર ફિગર સિમેટ્રિકલ હોય એ એક્સિસ ઉપર આપણને સેન્ટર સીધી રીતે અડધું જ મળશે. અહીંયા ટી બીમ હતો તો ટી બીમ છે એ વાય એક્સિસને સિમેટ્રિકલ છે, તો વાય એક્સિસને પરપેન્ડિક્યુલર એક્સ બાર, તો એક્સ બારની વેલ્યુ આપણને સીધી અડધી મળશે, 100 ડિવાઈડ બાય 2. બરાબર છે. તો આ રીતે આપણે અલગ અલગ વેલ્યુ ગણવાની છે સેન્ટર ઓફ ગ્રેવિટી માટે. હું તમને 2 એક્ઝામ્પલ અહીંયા આપું છું. 2 એક્ઝામ્પલ તમારે ગણવાના થાય છે અને ત્યાર પછી આપણે આગળ વધશું. તો એ 2 એક્ઝામ્પલ ગણી લો, અત્યારે નોટ કરી લો અને ત્યાર પછી આપણે આગળ ઉપર એની ચર્ચા કરીશું. તો ફરીથી હું તમને અહીંયા જે એક્ઝામ્પલ આપું છું. સી સેક્શન છે અને સી સેક્શનની અંદર આ રીતે 3 અલગ અલગ રેક્ટેંગલ જોઈન થયેલા છે. તો યુ હેવ ટુ ફાઇન્ડ એક્સ બાર એન્ડ વાય બાર ફોર ધીસ ફિગર. કે આનું તમે સોલ્યુશન કરો અને ત્યાર પછી બીજું ફિગર છે આઈ સેક્શન. આ આઈ સેક્શન છે તો આની અંદર પણ યુ હેવ ટુ ફાઇન્ડ એક્સ બાર એન્ડ વાય બાર. તો આજનું કામ આપણું આટલી વસ્તુ. ફરીથી તમને કહી દઉં, સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે પહેલાં શીખવાની છે. તો એના માટેનું જે સૂત્ર છે એક્સ બાર વાય બારનું, એ એક્સ બાર વાય બાર માટેના સૂત્રનો ઉપયોગ કરી અને જે સેક્શન આપેલું છે એને ઇક્વલ રેગ્યુલર ફિગરમાં તમારે ભાગ પાડવાના
અને ત્યાર પછી A1 A2 A3 વગેરે શોધવાના, Y1 Y2 Y3 X1 X2 X3 શોધવાના, ઇક્વેશનમાં મૂકશું એટલે વી વિલ ગેટ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓર સેન્ટ્રોઇડ. ઇફ ઇટ ઇઝ થિકનેસ આપેલી હશે તો સેન્ટર ઓફ ગ્રેવિટી થશે, અને જો ફક્ત એરિયા આપેલો હશે, થિકનેસ એની યુનિટ હશે, એકદમ પાતળી હશે, તો એ એરિયા વાઇઝ ગણાશે, તો એનું સેન્ટ્રોઇડ ગણાશે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી અને આ તમારે શોધવાનું છે. આ બે દાખલા તમે લખી લેજો અને ફરીથી આપણે મળીશું ત્યારે આપેલા 2 દાખલા ઉપર ચર્ચા કરીશું, અને ત્યાર પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોને કહેવાય એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિશે વાત કરીશું. તો હવે પેલા મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂરું કરશું, પછી આપણે જે નક્કી થયેલું હતું એ શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં આગળ વધીશું. બટ બિફોર ધેટ આ ચેપ્ટર પૂરું કરવાનું છે. તો ઓકે, આટલું આજના દિવસનું આપણું કામ પૂરું કરીએ, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આ બંને દાખલા પહેલાં સોલ્વ કરવાના થશે, અને ત્યાર પછી આપણે આગળ વધીશું. થેન્ક યુ.